નમો અરિહંતાણમ નમો સિદ્ધા નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોએ સવસાવણમ એસો પંચનમોક્કારો સવ્વાશડો મંગલાણં ચ સવ્વેસિં પરમં ભોઈ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ મેસો પંચન મુકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવ્વેસિં પડમં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચન મુક્કારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવ્વેસિં પડમં હોય અધોલોક ઉદ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવ મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં છો? ઓન કરી શકો છો માઇક. ચલો કોઈને કઈ પૂછવું છે? નહીં? સ્ટાર્ટ કરીશું. ચાલો, લાસ્ટ ટાઈમ આપણે અમુક વર્ડ્સ જોયા, આ વખતે આપણે થોડાક નવા શબ્દો જોઈએ. દાખલા તરીકે તમારા આપણું ગયા વખતે શબ્દો થયા હતા કે નહીં એ તમે કહેજો. આમંત્રણ અને નિમંત્રણ શબ્દ થઈ ગયા કે બાકી છે? બાકી છે કે થઈ ગયા? આમંત્રણ નિમંત્રણ બાકી છે? નથી યાદ? ચલો લઈ લઈએ. ક્યારે તમે એમ કહો કે આમંત્રણ આપીએ છીએ અને ક્યારે તમે એમ કહો કે નિમંત્રણ આપીએ છીએ? ખ્યાલ છે બધાને? આમંત્રણ શબ્દ ક્યારે બોલાય, નિમંત્રણ ક્યારે બોલાય? તમને આમંત્રણ પત્રિકા સાંભળ્યું છે? કંકોત્રીમાં શું લખો? આમંત્રણ, નિમંત્રણ શું લખેલું હોય? કંકોત્રી આવે લગ્નની, પછી પૂજનની. બોલો બધા, શું હોય? આમંત્રણ હોય, ક્યારેક નિમંત્રણ હોય પત્રિકા. હા, તો આમંત્રણ ક્યારે લખાય ને નિમંત્રણ ક્યારે લખાય એમ વિચાર્યું છે ક્યારે? વિચાર્યું છે નહીં? ઓકે, ચલો. આમંત્રણ એટલે આવજો, અમારા ઘરે પ્રસંગ છે, તમે આવજો એટલું કહીએ આપણે, બરોબર? આમંત્રણ એટલે. પણ એ આપણે આખા ગામમાં જઈએ ને તો એવી રીતે આમંત્રણ આપીએ. એવી રીતે આપીએ. પણ હવે દીકરી હોય, આપણા ઘરે પ્રસંગ હોય અને દીકરીને ઘરે જઈએ આપણે તો કેટલો મળે? સાડી ખણીવાનું, મીઠાઈ ખણીવાનું, કે પાંજે ભાજો વિયાય ને તો કે અછણું જ ખબદો, અચી જ ખાલી ચઈને અચી બનાવો કે અછણું જ ખબદો કરો ચોયા. તો અમુક એવા હોય, નણંદ હોય, દીકરીઓ હોય, તો એને નિમંત્રણ અપાય. નિમંત્રણ એટલે ભાર આપીને કે આવવું જ પડશે, તમારા વગર પ્રસંગ નહીં થાય. અને આમંત્રણ એટલે જાહેર આમંત્રણ હોય કે બધા આવજો. પછી આવે કે ન પણ આવે, ન આવે તો તમારો પ્રસંગ અટકી ન જાય. પણ જે ઘરના હોય ને ન આવે ને તો ન ચાલે. ખ્યાલ આવ્યું બધાને? આમંત્રણ ક્યારે? આમંત્રણ જાહેરમાં. ને નિમંત્રણ એટલે ભાર આપીને આપણે કહીએ ને કે તમારે, આપણે હવે ગુરુના ઘરે જઈએ તો એમ એમ કહેવાનું કે આવજો.
અચિનાત હલદો કે અચૂણું જ ખબદો, એટલે ક્યારે નિમંત્રણ અપાય અને ક્યારે આમંત્રણ અપાય ખબર પડી? હા, નિમંત્રણ એટલે ભાર દઈને આપવાનું. ચલો આગળ જઈએ, કારણ કે છે ને તમને ઘણી વખત પ્રસંગ આવશે આમંત્રણના, ધર્મમાં કથાઓ આવશે ને એમાં આવશે શબ્દો બધા કે આને આમંત્રણ આપ્યું કે આને નિમંત્રણ આપ્યું, પણ અર્થ ખબર ન હોય તો શું લાગે કે બધું એક જ છે, એવું લાગે ને. એટલે આમંત્રણ અલગ, આમંત્રણ પત્રિકા એ જાહેરમાં હોય, પણ તમે આમંત્રણ પત્રિકા લઈ દીકરીના ઘરે અને નિમંત્રણ આપવા જાઓ કે ના તો કે અચૂણું ખપતો હી ગનો પહેરાણી ગનો, એવી રીતે કહો ને તમે, આ બધા માટે છે, આવવું જ, આ પહેરીને આવજો તમે, એમ. હવે પૂછવું છે કોઈને? ખ્યાલ આવ્યું બધાને? આમંત્રણ નિમંત્રણ. ચલો, અષ્ટમંગલના નામ બધા યાદ રાખ્યા? લાસ્ટ ટાઈમ મેં મેસેજ મોકલાવ્યો તો, હા, બધાને ખબર પડી અષ્ટમંગલ? હવે એની મેસેજ સમજણ આપણે આપીએ, ઘણા બધા હજી જોડાય છે, તો આપણે જે બીજો વર્ગ લઈશું ને એમાં એની થોડીક સમજણ આપીએ, બરોબર? હવે આપણને કાંઈ પણ ના આવડે, જો હું એક તમને બેઝિક અર્થ બતાડું છું. દર્શનમ દેવ દેવસ્ય, બધા સ્તુતિ બોલો છો દેરાસરમાં, દર્શનમ દેવ દેવસ્ય. એટલે આ શા માટે કહું છું શબ્દોના અર્થ તમને, કે આપણને એ સ્તુતિ આવડે છે, એનો કદાચ અર્થ પણ આવડતું હશે કે દર્શન કરીએ ને તો શું થાય, આપણે દેવના દર્શન કરીએ તો મોક્ષમાં જવાય અને સ્વર્ગલોકમાં પણ જવાય. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ, પાપ પણ મારા તૂટી જાય, આટલું ખબર પડે. પણ દર્શન એટલે શું? મારો સવાલ એ છે, દર્શન એટલે શું? તમે લોકો સાદી ભાષામાં શું કહો? આવું દર્શન કરી આવી એટલે શું? પછી મણિલક્ષ્મી એવા બહુ સરસ દર્શન થયા, તો સમજો કે મુજી અખ આય જ ને જન્મથી, તો કોઈ આવું તો ઈચ્છા ભગવાન કે મુજા તો કડે કોઈ ભગવાન ના દર્શન થયે જ નતા, એડો થયો ને અંજો મતલબ, મુझे अख ना है तब पर मुके स्तुति ना बोले जी के बोले जी। હવે બોલો. ભગવાનના દર્શન કરવા એટલે દર્શન, ભગવાનનું ભગવાનના, મોઢું જોવું એટલે દર્શન કરવા. અચ્છા, તો તમે હમણાં ગુરુ હોય ગૌતમ સ્વામી, તો એના દર્શન કર્યા કે મોઢું જોયું? તીર્થ હોય, કોઈક દેરાસર હોય જેમાં હજી પ્રતિમા નથી, તો દર્શન કર્યા કે જોયા? બુક હોય, આગમ હોય, તો જોયા, આગમના દર્શન કર્યા કે આગમને જોયા? જોયા. ભગવાનના દર્શન થાય, બાકી બધાની વસ્તુના તો જોયું કહેવાય ને. અચ્છા, ઠીક છે, તમે તમારો જવાબ છે, બીજા કોઈ ટ્રાય કરશે? કે સવાલ થયો કે દર્શન એટલે કરો, અને તમે જ જવાબ આપો કે આંખ ન હોય તો એ કેવી રીતે કરશે? એ બોલશે આ દર્શનમ સ્તુતિ કે નહીં બોલે? કારણ કે એને તો નથી દેખાતા, હવે ભગવાન જ નથી દેખાતા. બોલો. એ કોઈની સાથે વાત કરે તો એમ કહી શકે કે આમ દર્શન ક્યાં? કારણ કે અહીંયા જો એના દર્શન મનથી છે. હા બોલો. એના મનથી યા દિલથી દર્શન કરશે, આંખ અચ્છા, નથી પણ એના મન. તો પછી એ મનથી કરે તો ભગવાન, હવે સમજો સ્થાનકવાસી વાળા હશે, કોઈ ગામમાં જોઈન્ટ થાય તો એ લોકો તો પ્રતિમાને જુએ જ નહીં કે દર્શન ન કરે, તો પછી એ લોકો માટે આ સ્તુતિ છે કે નહીં? અને એ લોકોને દર્શનથી જ મોક્ષ હોય તો સ્થાનકવાસી વાળા મોક્ષે જાય કે ન જાય? સવાલ સમજ્યા? જો આપણે પ્રતિમાના દર્શન કીધા હોઈએ તો પ્રતિમાના એ લોકો દર્શન ન કરે, તો પછી દર્શનમથી, દેવના દર્શનથી જ મોક્ષ છે એમ લખ્યું છે, તો પછી એ લોકો મોક્ષમાં ન જાય, એનો અર્થ એમ થયો કે ન થયો એમ? શું કહો છો તમે? ફક્ત દર્શનથી મોક્ષ થાય એવું નથી ને, ભાવ અહીંયા તો છે, કર્મ સ્તુતિમાં છે. એમ છે ને કે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ મોક્ષ સાધનમ, તો એનાથી એમની માટે નથી એમ
ને આ દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. દર્શનથી મારા પાપ નષ્ટ થાઓ. હમ દર્શનમ સ્વર્ગ સોપાનમ. સ્વર્ગમાં જવાનો રસ્તો, દર્શન કરવાથી જ સ્વર્ગમાં જવાનો રસ્તો મળશે તો અને એનો એ જ મતલબ એમ થયું દર્શનથી ને કે જે પાપનો લોકો નાશ થશે. નથી કરતા એ લોકો સ્વર્ગમાં નહીં જાય ને મોક્ષમાં નહીં જાય. બીજા પણ રસ્તા છે પણ આ પણ રસ્તો છે. તો જુઓ હવે ફરક સમજાવું કે જોવું નથી લખ્યું, દર્શન લખ્યા છે. તો દર્શન એટલે શું? દર્શન એટલે તમે પ્રતિમાને પણ ખાલી જુઓ ને, ઘણા લોકો હોય અરે કોરો પથ્થર વો આટલો સરસ ચમક્યો તે, તો એ પથ્થરના તમે દર્શન કર્યા, તો પ્રભુના દર્શન નથી કર્યા. દર્શન એટલે ગુણોને જોવા. દર્શન એટલે ગુણોને જોવા. તો આપણે જે પ્રતિમાને જોઈએ છે એમાં શું ગુણ જોવાના છે? તો આપણે પગને જોયા પ્રભુના, તો તમારા પગે કેટલી સાધનામાં તમને હેલ્પ કરી, કેટલો તમે ચાલ્યા છો, તમારા હાથે કેટલું દાન આપ્યું છે, તમારા ગળાએ કેટલી દેશનાઓ આપી છે. એટલે એક એક અંગના ગુણો, અને ગુણો જોતા જવાનું, અને મને આ ગુણો જોઈએ છે તો એ ગુણોના દર્શન કરવા. તો એ ગુણોના દર્શન આંખ વગરના પણ કરી શકીએ. એ ગુણોના દર્શન તમે ગુરુમાં પણ કરી શકો કે મારા ગુરુ કેટલા વૈરાગી છે. એ ગુરુ એક જ સેકન્ડમાં ઘરને છોડી દીધું, માતા પિતાને છોડી દીધું. હવે આટલા કરોડપતિ ભક્તો આવે છે છતાંય એમને આટલા પોતે કરોડપતિ છે છતાંય એમને આવી રીતે અપાશ્રામાં, અંધારામાં, ગરમીમાં રહે છે. તો કેટલા વૈરાગી છે. એમ તમે ગુરુની અંદર પણ એમના ગુણોના દર્શન કરી શકો. અને જે વ્યક્તિ આવી રીતે ગુણોના દર્શન કરે અને ગુણો મને જોઈએ છે એવો ભાવ કરે કે હું પણ ક્યારે આવું દાન આપીશ, હું ક્યારે આવી રીતે વિતરાગની જેમ ચાલીશ, એક સેકન્ડમાં બધું છોડી દઈશ, એમ મનન ચિંતન કરે, તો એને કહેવાય કે એને દર્શન કર્યા. બાકી તો જોયું જ છે. અને તમે હિરોઈનના પણ દર્શન કરી શકો છો. જો એક હિરોઈન હવે ધીરે ધીરે વૃદ્ધ થઈ ગઈ, તો તમે એનું ચિંતન કરી શકો કે નહીં કે આજે 50 વર્ષ પહેલા કેટલી બ્યુટીફુલ લાગતી હતી, હવે આ કેવી લાગે છે. તો આ ઘડપણ બધાને આવવાનું છે. આ હિરોઈનનું મૃત્યુ થયું અથવા આણે કેટલું બધું ડોનેટ કર્યું છે, એના કોઈ પણ એક ગુણને તમે જુઓ જ્યારે કોઈ પણ વ્યક્તિના, તો ત્યારે તમે એના ગુણોના દર્શન કરો છો. ખ્યાલ આવે છે બધાને? દર્શન કરવા એટલે શું? તમે માતા પિતામાં પણ દર્શન કરી શકો. તમે કોઈ પણ ઉપકારી હોય તમારા, એના પણ દર્શન કરી શકો, ગુરુના પણ દર્શન કરી શકો. ખ્યાલ આવ્યું બધાને? દર્શન એટલે શું? આંખો બંધ કરીને પણ તમે દર્શન કરી શકો. હમણાં સુધી કર્યા છે આવા દર્શન કે બહારથી દેરાસર કેટલો મસ્ત માર્બલથી બનેલો આય, કોરો આંગી આય, કેટલા સરસ ઉપકરણ અહીંયા દેરાસર જા. આવા દર્શન કર્યા કે એમની પ્રભુના ગુણોના દર્શન કર્યા, વિતરાગતાના? બોલો. વિતરાગતાના દર્શન એટલે શું? કે પ્રભુ જન્મ્યા હતા રાજમહેલમાં, રાજકુમાર હતા, દાસ દાસી હતા, ઘરેણા હતા, પણ હમણાં પ્રતિમામાં શું છે? કપડા છે, દાગીના છે, શું છે? છે કઈ? ખ્યાલ આવે છે ગુણોના દર્શન કેવી રીતે થાય? આવા ગુણોના દર્શન કરવાથી પાપ તૂટે. કે મને પણ આટલું દાન આપવું છે, ક્યારે આપીશ?
બોલો, ખ્યાલ આવ્યું? દર્શનમ દેવદેવસ્ય. હવે તમને બીજું વાક્ય કહું. એક વાક્ય છે કે કલ્પસૂત્રનું શ્રવણ કરો 21 વખત તો મોક્ષ મળે. સાંભળ્યું છે પર્યુષણમાં ક્યારેક આવું વાક્ય? કલ્પસૂત્રનું શ્રવણ કરો. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? તો શ્રવણ એટલે શું? શ્રવણ એટલે સાંભળવું, આપણે એવો અર્થ લીધો. તો પછી બધા આપણે 21 વખત તો સમજો મોટી ઉંમર થાય તો લગભગ આપણા પણ 21 વખત સંભળાઈ જાય, સમજો પહેલેથી છેલ્લે સુધી. અથવા તમારા ઘરે બુક હોય તો તમે પણ એ બુક લઈને 21 વખત આખું રીડ કરી નાખો તો પછી તમારો મોક્ષ થઈ જાય. તો પછી બધાનો મોક્ષ થઈ જાય. તો પછી શ્રવણ એટલે શું? એટલે આપણે સાંભળવું શબ્દ લીધો અર્થ, પણ તમે હંમેશા જે પણ અર્થ લેશો એ સાચો જ હોય એવું જરૂરી નથી. એટલે આપણે અહીંયા પહેલા અર્થોના શબ્દ જે પણ સાંભળો છો એના હું તમને અર્થ સમજાવું છું કે એનો અર્થ શું થાય. તો શ્રવણ એટલે કોણ બોલશે હવે? ચલો. પણ એને સાંભળીને અંદર ઉતારવાનું હાથમાં. બરાબર, થોડુંક એ પણ છે, સાચું છે. પછી અહીંયા છે ને 21 વસ્તુઓ લખી છે, 21 વસ્તુ. હા બોલો. એનો મનન ચિંતન કરવું અંદર એકને. બરાબર. હવે કેવી રીતે કરવું? આ તો તમે ખાલી શબ્દ બોલો છો. હમણાં હું તમને કહું કે તમે હમણાં સુધી એવું શું મનન ચિંતન કરો? મનન ચિંતનમાં શું કરો? એટલે ખાલી વિચારો એને મનન ચિંતન કહો છો કે બીજું કઈ કરો? એટલે હું તો પછી મનન ચિંતનમાં બી પૂછીશ, કારણ કે તમે મનન ચિંતન આવી જ આકડો બા વિચારા છે ને પૂછો આવ તો કેટલો મનન કરી ગયો એડો ને હવે બરોબર. એટલે જો હવે એક એક પછી એક એક હું બોલું છું, અમુક શબ્દો સમજાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. દાખલા તરીકે પહેલા શિસ્ત હોવી જોઈએ સાંભળવામાં. હવે હું સૂઈને સાંભળું, ખાતા ખાતા સાંભળું તો આ ના આવે, બરાબર. પછી જે વસ્તુનું મને બહુમાન છે, બહુમાન પૂર્વક સાંભળવું. બહુમાન પૂર્વક ન સાંભળવું એટલે શું? કોઈક આપણો ફ્રેન્ડ ન ગમતો હોય એ વાત આવીને કરે, આપણે કેવું સાંભળીએ? ઠીક હે નહીં તો બોલાવટો આમ મોઢું કરીએ ને સોણું વઠા પણ કેડો ભાવ આવી હકલે તો ને પા વઠાયું બસ. તો એવું અહીંયા ચાલુ છે એવું નહીં. બહુમાન ભાવ એટલે અહીંયા જે પણ પીરસાય છે એ ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ, જ્ઞાનથી જોઈને બધું લખ્યું છે, કહે છે માટે એ 100% બધું સત્ય છે, મને માન્ય છે અને મને એની માટે બહુમાન છે. તો બહુમાન હોય તો આપણે એ ગ્રંથ ચાલુ થાય એનાથી પછી આવીએ કે પહેલા જઈએ? જેની માટે બહુમાન હોય, નરેન્દ્ર મોદી આવવાના હોય તો તમને એની માટે બહુમાન હોય તો તમે શું કરો? બોલો. એ આવે એના પછી તમે આવો તો આવવા દે તમને કે એ આવે એનાથી પહેલા તમારે આવી જવું પડે? અને પછી એ જાય નહીં ત્યાં સુધી તો અહીં છયા મૂકે જરા દુકાનથી વેનનું આવે એના ડીએ આંકી ઓડા સિક્યોરિટી વાળા. તો એ તો આ ખાલી ઇન્ડિયાનું મિનિસ્ટર છે. આ તો ત્રણ લોકના નાથ, ઉપરના દેવો એને માને, નરક માને, તિર્યંચ માને, મનુષ્ય માને. ત્રણ લોકના દેવ એના કથિત આગમ હોય ત્યાં એ પૂરું ન થાય ત્યાં સુધી જવાય. એટલે જેને શ્રવણ કરવું છે એની વાત કરું છું. બાકી તો આવ્યા કિયો કેજીક સાડી નેર્યું, દાગીના નેર્યું તો ઉમળે નકલી વેપાર શ્રવણથી. નરેન્દ્ર મોદી આવે ને કોઈ અહીં જે પ્યુન કે નેર્યો કે બે કોઈ ધારાસભ્ય વિધાનસભ્ય વાળે કે નેર્યો ધ્યાન ન હોય નરેન્દ્ર મોદી કરો છે તો કોઈ આંકી કી ફળે નરેન્દ્ર મોદી. તો હવે ઈ ચાલુ થાય એનાથી પહેલા આવી જવું, પછી જવું, પછી બહુમાન પૂર્વક સાંભળવું એટલે બહુમાનમાં માથે ઓઢેલું આવી જાય, બરોબર. પછી વચ્ચેથી તમે ડિસ્ટર્બ ન કરી શકો. એમાં જે આવે છે, હવે સમજો આજે મહાવીરની સ્ટોરી આવી,
આજે કલ્પસૂત્રમાં આવે ને એક દિવસ ઉપસર્ગ થયા મહાવીર ઉપર, તો મહાવીર તો એક દિવસના હતા અને આમ આંગળી કરે છે તો આખો મેરુ પર્વત હલી જાય છે, આખો મેરુ પર્વત, એટલે બળ કેટલું છે. પણ આવું એને ચંડકોશી ડસે છે કે ઓલો એક દિવસમાં એક રાતમાં 20 ઉપસર્ગ કરે છે. એ લોકોને સામે આંખ લાલ આમ ખોલતા નથી કે તું કેમ કરે છે. ક્ષમતા ભાવે સહન કરે છે. બરાબર. તો મને આજે એવો પ્રોબ્લેમ થયો કોઈકના તરફથી, અને ત્યારે મેં એ વિચાર્યું કે આ મને દેરાણી કે જેઠાણી કે નણંદ કે સાસુ મને હેરાન કરે છે, તો કેટલું હેરાન કરે છે, મને થોડી મારી નાખે છે, તો સાંભળી લઉં. કારણ કે વીર પ્રભુએ તો કેટલું સાંભળ્યું, બાપરે. બધા બધા પ્રભુ તમે કોઈ પણ જોઈ લો, એટલા ઉપસર્ગ આવે છે, કોઈ મોઢાથી બોલે છે કે હી તકલીફ હે, ખાધેલા 12 મહિનાથી નાય મળ્યો, હા તમે આમ કરો છો તેમ કરો છો, કોઈ વસ્તુ નહીં. ગોવાળિયાને કીધું કે તારા બળદ આ બાજુ ગયા છે, કઈ નહીં એટલે કઈ નહીં, એટલે એને કહેવાય મનન ચિંતન. અને પછી મેં ઓલાને છોડી દીધું, કે કામવાળીને છોડી દીધું, કે આજે મારે નથી કેવું, આજે મારું આવ્યું હતું કે મારા પ્રભુ જેની હું પૂજા કરું છું એ તો કેટલા કષ્ટ સહન કરે છે. ધારે તો એ બધાને કહી શકે, રાજા છે, રાજકુમાર છે, તો ધારે બધાને કહી શકે છે, પણ એ નથી કહેતા. તો મારે 1 મિનિટ માટે આવું કંઈક કરવું છે, તો આને કહેવાય કે તમે મનન પણ કર્યું, એવું ચિંતવન કર્યું, એવું આચરણ લાવ્યા, અથવા તો જે આવું આચરણ કરે છે એની માટે અનુમોદના કરો છો કે વાહ, મારાથી તો પ્રભુ 1 મિનિટ મને કોઈ કહે તો મારાથી ક્રોધ સહન થતો નથી. તમે કેવી રીતે કર્યું હશે, આટલા બધાએ તમને તકલીફ આપી, તો એવું તમે અનુમોદના કરો ને, તો એ વખતે તમે શ્રવણ કર્યું એમ કહેવાય. પહેલા તમે કાનથી ખાલી સાંભળ્યું હતું, પણ એ સાંભળેલાનું જીવનમાં ચિંતવન કરી આચરણ કર્યું, બહુમાન પૂર્વક, એકાગ્રતાથી, શિસ્તથી, તો આ બધા ગુણોની સાથે સાંભળવું એટલે શ્રવણ કર્યું. તો આવું આપણે કલ્પસૂત્ર કેવી રીતે સાંભળીએ 21 વખત, કે જે મને તારનારું છે એની માટે મને કેટલો બહુમાન ભાવ. સમજો કે તમારું ઉપર 50 કરોડનું દેવું છે, અને કોઈક વ્યક્તિ થોડા થોડા કરીને 10-10 કરોડ 5 વખત આપે છે અને ચૂકવી નાખે તમારા. હવે તમારા ઘરે આજે આવ્યો, તો તમને કઈ એની માટે હોય કે ના હોય, કે કોઈ કે તમને કે આની જો બહુમાન કયો હ, એમ કે તમને પોતે અંદરથી થાય. તો એવો બહુમાન ભાવ કલ્પસૂત્ર માટે આપણને નથી થતો, કારણ કે આપણને એમ લાગે કે તો દર વરે અઠડી છે, બાકી ખબર હે અંદર કોરો અચી તો, અને પાછો બેક ટુ પેવેલિયન ઘરે. અને હવે જો તરવાનો રસ્તો એમાં કેવું છે, એમાં 4 ગતિનું વર્ણન આવે. પહેલા તો કે 4 ગતિમાં આટલા આટલા દુઃખ છે, કલ્પસૂત્ર શરૂ થાય ને પહેલા દિવસે, એટલે 4 ગતિનું વર્ણન આવે કે તમારો જીવ પણ આવી રીતે ગયા ભવમાં 4 ગતિમાં ફરી આવ્યો છે. હવે તમે આંખ બંધ કરીને ચિંતવન કરતા હો તો અરે રે હું માછડો હોઈશ, મને કોઈએ માર્યો હશે, હું કીડી હોઈશ, હું કોઈક એવો પક્ષી હોઈશ, ઝાડ પર બેઠો હતો, રાતના અંધારું હતું, મારા બચ્ચા હતા નાના, કોઈક સાપ આવી ગયો, બચ્ચાને ખાઈ ગયો, વરસાદ પડ્યો. આપણે શાંતિથી ઘરમાં સૂઈએ છે, તમે વિચારો તમે તિર્યંજ થાવ, આટલા શાંતિથી સૂઈ શકો? બાર કૂતરાના ને અવાજ આવે છે ભસવાના, એકબીજા પાસે રોટલું કાલે મળશે કે નહીં એનો ડાઉટ છે, બરાબર. તો તમે એક એક ગતિમાં વિચારો, નરકમાં હશું, હું તળાઈશ, શેકાઈશ, મારા આત્માને આટલી પીડા પડશે, તો એ બધાથી મને બચાવનાર કોણ, તો કે કલ્પસૂત્ર. એમાંથી સાંભળીને તમે કર્મ તોડો, ભાવ ઓછા કરો,
અને તમારા અહીંયાથી ખબર પડે આ ક્લાસ અટેન્ડ કર્યા હમણાં 1 કલાક, નહીં તો તમે પાર્ટી કરવાના હતા અને એના બદલે હમણાં ક્લાસ અટેન્ડ કર્યા, તો એટલા પાપ નહીં બંધાયા ને 1-2 ભાવ ઓછા થઈ ગયા, તો તમને બહુમાન ભાવ થાય કે ખાલી તમે એમ વિચારો કે 2 ભાવ ઓછા થયા, તો 2 ભાવના મૃત્યુની પીડા કેટલી, 2 ભાવના જન્મની પીડા કેટલી, એ આખા ભાવમાં આવનારી બીમારીની પીડા કેટલી, એ આખા ભાવમાં તમે જે ખાવાનું પાપ કરવાના હતા હિંસા, એ કેટલી, એ બધી તમારા આત્મા પર ચોટવાની જ છે. જેટલા ભાવ વધુ એટલું તમે ખાશો પહેરશો, બધા પાપ ચોટવાના છે. તો ભાવ ઓછા થાય તો આ બધા કર્મ ઓછા થાય. તો એ 1 કલાક ક્લાસમાં કે પર્યુષણમાં બેસવાનું મારા માટે જો ભાવ ઓછું કરનારું થાય તો કેટલું હું બેનિફિટમાં છું, ત્યારે તમને બહુમાન ભાવ આવે. કારણ કે હમણાં તમને જન્મની પીડા યાદ નથી અને હમણાં મૃત્યુ આવ્યું નથી, એટલે એની પીડા પણ ખબર પડતી નથી. પણ ઇમેજિન કરવાનું, તો આ બધું કરો ને ત્યારે તમને લાગે કે નહીં, આ બધી વસ્તુઓ મારા માટે મારા ભાવો ઓછી કરનારી છે. તો એક પણ ભાવ ઓછો થાય તો મારી કેટલી પીડા ઓછી થઈ ગઈ. આવા ભાવ સાથે તમારે બેસવાનું હોય. એટલે પહેલા દિવસે છે ને 4 ગતિમાં કયા કયા દુઃખો છે એ આવે, એ બધા ચિંતન કરવાના કે હું ક્યાંથી આવ્યો છું, ગયો ભાવ શું હતો, નેક્સ્ટ ભાવમાં ક્યાં જઈશ, શું ભાવ છે, કયો મળશે મને. તો એ રીતનું ચિંતન થી તમે હવે જે સાંભળશો કે નહીં મારા માટે બેસ્ટ આ જ છે, અથવા એવું છે કે તમે બંધાયેલા છો અને આજે તમારા યુટ્યુબ ઉપર એ ક્લાસ આવવાનો છે કે તમે કેવી રીતે એમાંથી છૂટી શકો છો. તમે એક આખા વર્ષથી દોરીથી બંધાયેલા છો. ખાલી ઇમેજિન કરો એને છૂટવાની કેટલી ઓલી હોય. ખાલી ઇમેજિન કરો એક આખું વર્ષ તમે દોરીથી બંધાયેલા છો અને તમને છોડતા નથી આવડતું, છૂટતા નથી આવડતું, અને ખબર પડે કે કોઈ ક્લાસ છે આવી રીતે છૂટવાના, તો તમે એ અટેન્ડ કરો કે ઠીક હે ને ન ક્યાં તો આંકડો વરા રહીને પાછા છે જ વાળાઈ. તો તમે એમ 4 ગતિથી બંધાયેલા છો એવું તમને લાગતું જ નથી. તમને એમ કે હમણાં અમે ક્યાં બંધાયેલા છીએ, ખુલ્લા છીએ, રૂમમાં જ્યાં ફરવું છે ત્યાં ફરી શકીએ છીએ. એટલે પહેલા બંધનનો અહેસાસ થાય ને એ છૂટવાની કોશિશ કરે, બંધનનો અહેસાસ ન થાય છૂટવાની કોશિશ ન કરે. એટલે હું બંધાયેલો છું. હમણાં આપણને કેવું લાગે છે ખબર છે, તમને આવીને ગોડ કે ને કે ચલો હું તમને વરદાન આપું છું, તો આપણને એવું લાગે કે મૂક્યા ને બહુ સારા દેવતા બનાવી લઈ જા, ચક્રવર્તી જા, ડેડી જા, એવું બધું. હવે આને કોની સાથે સરખાવ્યું છે એ કહું કે એક કેદી જેલમાં બંધ હતો અને એને લોખંડની બેડીથી બાંધવામાં આવ્યો હતો. એના રૂમમાં બહુ ફેસિલિટી નહીં હતી ને નરેન્દ્ર મોદી આવ્યો. નરેન્દ્ર મોદી એને કીધું ચલ હું તારા પર ખુશ છું, શું આપું તને. તો એ કે બાજુનો રૂમ છે ને એમાં મસ્ત એસી છે અને મારી સાંકળ છે ને સડેલી છે, એના કરતા તમે ઓલાને બીજા કેદીને કેવી સોનાની બાંધી છે એ મને આપો, અને એમાં મસ્ત એસી હોય, ખાવાનું સરસ હોય એવું આપી દો. ઓલાએ કીધું ઠીક છે. તો બીજો એને હોશિયાર કેદી આવીને કે છે કે તું એને કીધું હોત ને કે મને છોડી નાખો તો પણ મોદીમાં તાકાત છે તને છોડી દેવાની, પણ તે શું માંગ્યું, ફેસિલિટી, પણ અંદર રહીને. એટલે આપણને પણ એવું જ છે કે મને રહેવા તો અહીંયા જ છે સંસારમાં, અને દર ભાવમાં ભલે મૃત્યુ મળે કે કંઈ પણ થાય પ્રોબ્લેમ, પણ મને રહેવું તો અહીંયા જ છે. તો પછી કઈ ન કરી શકે કર્મ સત્તા. તમને એમ થાય કે મને તિર્યંશ નથી થવું, દેવ નથી થવું, નારકમાં નથી જવું, તો મુક્ત થવા માટે આ વર્ગ છે. બોલો એવું ફીલ થયું કે તમે બંધાયેલા છો? પેલા એ ઇમેજિન કરો. આપણે કોરોનામાં બધા એક જ ઘરમાં બંધાઈ ગયા હતા, પછી છૂટ્યા કે એમ જે દિવસે જવા મળ્યું એ દિવસે કેવું લાગ્યું? તો એવું અહીંયાથી તમે છૂટીને સિલસિલામાં જશો ને
ત્યારે એવું લાગશે. તો એની માટે વર્ગ છે કે પેલા હું બંધાયેલો છું અને મને છોડવું છે. આમાંથી આઈ થિંક ઝવેર ભાભીને અને પુષ્પાભીને બેને કદાચ મોટા અતિચાર આવડતા હશે, બીજાના મને આઈડિયા નથી. પણ મોટા અતિચારમાં એક શબ્દ આવે છે બંધે વયે છવ્વી છે. પેલા આપણે વ્રત છે ને, પેલું વ્રત ખબર છે, બંધે વયે. તો હમણાં કદાચ મીટિંગ 2 મિનિટમાં બંધ થશે, એટલે 10 મિનિટ પછી બધા જોડાજો ફરીથી. તો એ બંધે છે ને પાકે લગાવડા અતિચાર જે અર્થ થઈ ને અને કે મેં કોઈને બાંધ્યા હોય. તો સાધુ ભગવાન તો કોઈને બાંધતા નથી. જોયું છે કોઈ એનિમલ ને બાંધે? અથવા તમે મુંબઈમાં કે કોઈ ગાય કે બધ્યા કે ઘોડે કે બંધ્યા કે કોઈને બાંધ્યા નથી, તો પછી તમારા માટે ઈ વર્ડ આવવું ન જોઈએ અતિચારમાં. પણ બધાને બોલવાનું હોય છે. મારા સાહેબને પણ તમે પૂછશો ને તો બોલવાનું હોય છે. તો શા માટે? શું બાંધો છો તમે? તો કે છે કે તમે કર્મ તો બધા જ બાંધે છે, પણ તમે આ ભાવ મળ્યો છે કર્મથી તમારા આત્માને મુક્ત કરવા માટે. પણ તમે કર્મને વધારે 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 આત્મા પર લગાડો છો દરેક સેકન્ડ પર. એટલે તમે તમારા જ આત્માને 4 ગતિમાં બાંધો છો. આ મિનિટ ઉપર અમે એવું સરસ પૂજા કરી તો મારો દેવ ભાવ બંધાયો, પછી કંઈક ખરાબ કર્યું તો નરક બંધાયું, પછી કંઈક ખરાબ કર્યું તો તિર્યંચ બંધાયું, પછી કંઈક કર્યું તો મનુષ્ય. દરેક સેકન્ડે હું કંઈક ને કંઈક તો બાંધું જ છું. મને છૂટવાનો ભાવ જ નથી એટલે બાંધું છું. છૂટવાનો ભાવ આવે પછી તમે જે ક્રિયા કરો એનાથી તમારા કર્મ છૂટા થાય. પણ જ્યાં સુધી તમને ભાવ ગમે છે ત્યાં સુધી તમે કેટલા પણ નવાણું કરો, કોઈ પણ અનુષ્ઠાન કરો, પૂજા, દર્શન, સામાયિક પ્રતિક્રમણ, પણ એનાથી થાય શું? ભાવ બંધાય બંધાય ને બંધાય. સારા બંધાય પણ બંધાય. કારણ કે તમને બંધાવવું ગમે છે, તમને જે ગમે તે કર્મ સત્તા આપે. તમને છૂટવું ગમે તો છોડે, તમને બંધાવવું ગમે તો બાંધે. તમે નક્કી કરો કે તમારે શું ગમાડવું છે. હવે તમે કહો કે હું જે પણ કરું, સામાયિક પૂજા, પ્રતિક્રમણ, દેરાસર, જે પણ, એ બધું મને છોડવા માટે યુઝ થજો, તો તમે છૂટતા જાઓ. સારા ભાવ માટે યુઝ કરો તો તમે સારા ભાવમાં બંધાતા જાઓ. એટલે તમારે શું કરવું છે પેલા નક્કી કરો. હમણાં આપણે અનાદિકાળથી કેમ ફર્યા, આ ભાવમાં કેમ આવ્યા? કારણ કે આપણે ગયા ભાવમાં ઈચ્છ્યું હતું સારો ભાવ ખપાતો, એટલે સારો ભાવ મળ્યો. ખ્યાલ આવ્યો? હાણે એડો ભાવ ખપે તો કે જન્મજાતિ આવું છોટે જો સખી શકા, તો એડો ભાવ મળો. તમારે માંગવાનું છે શું જોઈએ છે. આ ક્લાસથી પુણ્ય જોઈએ છે તો પુણ્ય મળશે, દેવગતિ જોઈએ છે તો એ મળશે, નરકમાં જવું છે તો એ મળશે, તિરંજમાં જવું છે તો એ મળશે. એક પપ્પા હોય ને એના 3-4 છોકરા હોય, બધા છોકરા અલગ અલગ કેમ કે ખપે તો પપ્પા મળી કે જે કે જોકો ખપતો હોય આવું જ દે. તો કર્મ સત્તા પણ તમને જે જોઈતું હશે એ આપશે. એટલે શું માંગવું છે એ વિચારજો. એટલે હું શું શબ્દ સમજુ છું, ઓરિજિનલી એનો અર્થ શું છે એ વિચાર કરવાનો. ખ્યાલ આવ્યું બધાને? હવેનું જે નેક્સ્ટ હશે 10 મિનિટ પછી, એમાં આપણે અષ્ટમંગલના ફરીથી અર્થ લઈશું. બરાબર? બીજા કોઈને કઈ પૂછવું છે? દર્શન અને શ્રવણ 2 શબ્દ ખ્યાલ આવ્યું? આમંત્રણ નિમંત્રણ ખ્યાલ આવ્યું? પારુલ ફૂઈ, હા, અચ્છા, દર્શનમાં આપણે ફક્ત ભગવાનની મૂર્તિના દર્શન કરવાના છે, એટલે દેરાસરમાં જઈને જ કરી શકીએ કે ઘરમાં પણ મૂર્તિ ઘરે હોય તો પણ ત્યાં કરી પણ શકો, ચાલે? આંખ બંધ કરીને પણ હમણાં કરી શકો.